શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ વસ્તુઓ બિલકુલ ન ચઢાવો, નહીં તો પૈસા પાણીની જેમ વહી જશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે 22મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. વૈદિક કેલેન્ડર મુજબ સોમવાર 22 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે અને તેની પૂર્ણાહુતિ 5-19 ઓગસ્ટને સોમવારે થશે. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે. વળી શ્રાવણનો આરંભ અને અંત બંને સોમવારના દિવસે છે. તે ખૂબ જ દુર્લભ સંયોગ છે. તેમજ આ વખતે શ્રાવણ મહિનામાં પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, ષષ્ઠ યોગ અને નવમ પંચમ યોગ એક સાથે બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડરનો આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં નિયમોનું ખાસ પાલન કરવું પડે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગને વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, જેથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ વિડીયોમાં આણે જાણીશું કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું શું મહત્વ છે અને શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ બિલકુલ ન ચઢાવવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો, તેમજ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચાલો પહેલા જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું શું મહત્વ છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માટે કાવડ પણ લાવવામાં આવે છે, જે શ્રાવણ માસમાં શિવરાત્રિના દિવસે ભગવાન શિવના મંદિરમાં યોગ્ય વિધિ સાથે ચઢાવવામાં આવે છે. વાસ્તવમાં આખા વર્ષ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, પરંતુ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં શિવલિંગ પર નિયમિત જળ અર્પણ કરવું જોઈએ. શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે. જે વ્યક્તિ ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે અને શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે છોકરીઓને સારો વર જોઈએ છે અથવા જે મહિલાઓ તેમના પતિ સાથે તેમના સંબંધને મજબૂત રાખવા માંગે છે, તેઓએ શ્રાવણ મહિનામાં ઉપવાસ અવશ્ય રાખવા જોઈએ. પુરુષો પણ આ વ્રત રાખી શકે છે. ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ન ચઢાવવી જોઈએ. 1. ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે. કોઈ પણ ભક્ત જે શિવલિંગ પર બેલપત્ર ચઢાવે છે, ભગવાન ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ બેલપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારે ફાટેલું કે તૂટેલું બેલપત્ર ન ચઢાવો. આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે. તેથી શિવલિંગ પર અખંડ 3 પાંદડાવાળા બેલપત્ર ચઢાવો. આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે. 2. ભગવાન શંકરની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર પણ ચઢાવવામાં આવતા નથી. ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે. એટલા માટે ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. 3. શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે હલાહલ પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેમને દૂધથી જ સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સ્થપાઈ. પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારે અર્પણ ન કરવું જોઈએ, તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચઢાવવું જોઈએ. 4. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચઢાવવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસીની દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીની દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી તેમણે પોતે ભગવાન શિવને અલૌકિક અને દૈવી ગુણધર્મોવાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા, તેથી ભગવાન શિવને તુલસીની દળ ચઢાવવામાં આવતી નથી. 5. શિવલિંગ પર કેતકીનું ફૂલ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. શિવપુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો. તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારે શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં. આ શ્રાપને કારણે શિવને કેતકીનું ફૂલ ચઢાવવું અશુભ માનવામાં આવે છે. 6. ભગવાન શિવને ક્યારે હળદર ન ચઢાવવી જોઈએ, કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતીક છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી. આ કારણથી શિવલિંગ પર હળદર ચઢાવવામાં આવતી નથી. એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. તેથી બેલપત્ર, ગંગાજળ, ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. 7. ભગવાન શિવને નારિયેળ ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને ક્યારેય નારિયેળ પાણીથી અભિષેક કરવામાં આવતો નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે. 8. ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી. એવું માનવામાં આવે છે કે શંખાચૂર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખાચૂરનો વધ કર્યો હતો, જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું. ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો તે રાખમાંથી શંખનો જન્મ થયો હતો, તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી. 9. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરવા માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરો, પરંતુ શિવ સંહારક છે. આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે. 10. ઘણા લોકો પાણી અથવા દૂધ ચઢાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે. ભગવાન વિષ્ણુની ગંદકીમાંથી હુંદરની ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તે ફક્ત શનિદેવ અને પૂર્વજોને જ અર્પણ કરવામાં આવે છે, તેથી ભગવાન શિવને તલ ચઢાવવામાં આવતા નથી. 11. શિવપુરાણ અનુસાર ભગવાન શિવને અખંડ અને ધોયેલા ચોખા અર્પણ કરવાથી પૂજા કરનારને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તૂટેલા ચોખાને અપૂર્ણ અને અશુદ્ધ માનવામાં આવે છે, તેથી તે ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી. ભગવાન શિવને ભક્તિભાવ સાથે કપડું અર્પિત કરવું અને તેના પર ચોખા ચઢાવવા વધુ સારું માનવામાં આવે છે. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.